જય દ્વારકાથી જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં છો? હવે આપણે જઈએ ટ્રેક્ટર આપવા લઈને આજથી ડ્યુટી ચાલુ કા આજથી ડ્યુટી ચાલુ. બાય પાર્ટનર. હે બપોર આવશો ને ઘીરે? બપોર ખાવા આવે. હા. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? આજનો વ્લોગ આપણો ઘરેથી ચાલુ કર્યો છે. પાર્ટનર ગયા છે ટ્રેક્ટર આપવા, આગળ બનતા રહેજો. ફરી ફરી વાર લઈ પછી થાંભા મૂકી નાખી ને મૂલી તો પાર્ટનરે કીધા હતા પણ કેટલા આવ્યા નહીં. આજ મૂલીનું કંઈક ગોઠવવું જોઈએ. નિંદાઈ વિનાનો છૂટકો નથી. પણ એટલી દર્દ થઈ ગયું પછી પાર્ટનરના રીતે મૂલી નથી તો હું જઈ આવું ટેક્ટરમાં. રૂબી હેલે સંપલ નો લેતી. હાલો આપણે ફરી ફરી વરાઈ ગયું સરસ મજાનું. હવે ઠામ ઉટકી નાખી તો રૂબા એ રૂબા ડૂબા મારા રૂબા ડૂબા. બસ લ્યો, બસ 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 બસ. તો આપણે વૈસી કામ થઈ ગયું છે. હંજવારી ભાણા ફર્યું ને હવે કપડાં ધોવાના છે ને તે બહાર ધોવા જઈ ગયું. આપણે ચૂલા પાયા જેવું કરવાનું છે. આગળ બનતા રહેજો. તો આપણે શાકભાજીનું જોઈ લઈએ હું છે હું નથી. શાકભાજીમાં તો ઘણું છે. જો ગલકા છે, પછી ગુવાર, કારેલા, ગાજર, ટમેટા. પણ આમાં શું છે, એક વસ્તુ ખાય એક વસ્તુ નહીં ખાય એવું છે. અડધા ખાય ને અડધા નહીં ખાય. એમાં એવું છે કે આ અમારે જે કારેલા ને એવું બધું છે ને પાર્ટનરને છોકરા નહીં ખાય. અને ગલકા છે ને ગલકા મને બહુ મજા નહીં આવે. એટલે એવું બધું છે. પણ મેનેજ તો આપણે કરવું જ જોઈએ ગમે એમ કરીને. ભીંડોય લાગે. આ ગુવાર ભીંડો ઘણું છે. કારેલા ભીંડો છે, ગુવાર છે. તો શેનું કરવું? શાક શેનું બનાવવું? એક કામ કરું, ગલકાનું કરી નાખું. એટલે મને તો હાલશે, બોરી બોરી ખાઈ લે. કારણ કે થોડીક ગેસની તકલીફ રહી એટલે થોડુંક મજા ન આવે. વાયા જેવું ને એવું થઈ જાય. પણ હું મેનેજ કરી લેવું. બીજું હું ટમેટું નાખી દેવું ભેગું એટલે બધાયનું રડી જાય. વાગી ગયા છે 10:30 ને જો આપણે શાકભાજી સુધારી લીધું છે. ગલકા ને ટમેટા લવિંગિયા મરચાં તરવા છે ભેગા. બા હજી કપડાં ધોઈને આવ્યા નથી. બા આવે પછી ચા પાણી પી લઈ. ચાલો શાક પાણી વઘાર નાખી. ખાઈ લે. અમારે પછી અમે એવું અડધા ખાઈ અડધા ન ખાઈ તો છે ને એવું બનાવીએ કે ખાઈ લે બધા. મરચાં તો છે ને વધારે મારે જ જોઈએ. કારણ કે તીખાનું મને વધારે રેજ બે. નવી ચટણી મુરત કર્યું છે જુઓ, લાલ ચટક જેવી. હવે જે થાય પાર્ટનર જે કરી, જો તીખું થઈ ગયું વધારે તો પછી આપણો વારો છે. હાલો તો આપણે મસ્ત મજાનું શાક બનાવી લીધું છે ને હવે છે ને બાય આવી ગયા છે કપડાં ધોઈ. એટલે આપણે છે ને હવે થોડોક ચા પાણી પી લઈ. તાકાત બાકાત થોડીક આવી જાય પછી આપણે આગળ વધી. હાલો તો આપણે વાગી ગયા છે 11:30 અને આપણે સરસ મજાના રસોઈ બનાવી નાખી છે. જુઓ રોટલી બનાવી નાખી છે
સરસ મજાની. શાક તો બની ગયું હતું આપણે. એટલે હવે બપોર થઈ ગયા છે. હવે પાર્ટનરને આવે એટલે આપણે બપોરા કરી લઈએ. હાલો તો રસોઈમાંથી ફ્રી થઈ ગયા. ગતનો ટાઈમ જતો નથી. જો વાડીએ હોય ને તો ટાઈમ ફટાફટ વયો જાય. ઘડીક વાર આપણે છે ને ટીવી જોઈએ. હોમ થિયેટરની ચાપ ચાલુ હતી. રિસીવરની નાખી દઈએ. ટીવી ઘડીક વાર જોઈ લઈએ. ટાઈમ હાવ ન જાય હો ઘરે ને ઘરે. એમ થાય કે વાડી જેવી મજા ન આવે. હા ફટાફટ થઈ જાય. રિમોટથી નાખી દીધા સેટા. ઘડીક વાર જોઈ લઈએ. ટાઈમે આપણે કાઢવો જ જોઈએ. એમ હાલશે નહીં. મનોરંજન કરી લઈએ ઘડીક વાર. આપણે ટીવી તો બહુ જોવી ગમે નહીં, પણ ઘડીક વાર ટાઈમ તો કાઢવો જોઈએ. કારણ કે જો 11:30 વાગ્યા છે. રસોઈ પાણી થઈ ગયા છે. એટલે હવે આપણે ઘડીક વાર છે ને ટીવી જોઈ લઈએ. ત્યાં છોકરા સાબરા ને બાપ ને બધા આવી જાય. અને આ ટીવી જુઓ ફૂલે ફૂલ. જો પાર્ટનરને સાંજે જોતા હતા ને તો પછી બંધ કરી દીધી. અમે તો કઈ જોઈએ જ નથી. સાંજે બંધ થઈ ગયા પછી પૂરું. પણ આ પાર્ટનરને જો આવા સાઉથનો ફિલ્મ જ જુએ છોકરાઓ. એટલે આમને જો આ ચેનલ જાગે ભાગે બાપ દીકરી જુએ. છોકરાની સીઆઈડી ને જેઠાલાલ ને એવું જોઈએ. અને પાર્ટનર જો આ સાઉથના ફિલ્મ જુએ. રિમોટ પટાવી દીધો. જોઈ લો રિમોટ ખાઈ ગયા. રિમોટનું અમારે પૂરું જ ન પડે. અમારા ટીવીનો રિમોટ પ્લેટાનો મળ્યો, પાનેલીનો મળ્યો. છેવટે એક જગ્યાએ ટીવી લઈને ગયા ને તો એ માંડ સેટ થયો. જોવા એ કંપનીનો રિમોટ આવ્યો નહીં તોય જો અડધું બટકું તો ભાંગી નાખ્યું. પાછળ જોઈને સેલ બેલ બધું પૂરું કરી દીધું. ઢાંકણું બાકણું આવું છે. આવી ગયા પાર્ટનર. બપોરા કરવા આવી ગયા. પાર્ટનર આવી ગયા ખાવા. શું છે બેલ તેનું વાડીનું. હાલો જમી લઈએ હવે. કા ખાઈ લેવું. ખાઈ લઈને કે વાત જોયું એલાની ખાઈ લેવાનું હોય તો હાલો મોર દો પાર્ટનર. ડુંગળી પછી છે ને હા દઈ જાય. બીજું કઈ નહીં. વેલી મોરી તો ના ખાકટી ની છે ને ઈ મોરેલું રાખ્યું. જો મરચાં ખાકટી ખાકટી ક્યાં મૂકી બા? હા જો આ મોરી રાખીને તો હાલે. ડુંગળી મોરેલી નો રહીએ. પછી એમાં હા દઈ જાય. પછી તમે એમ કહો કે આ વેલી મોરીને રાખી દીધી. પણ વાળ તો ઉડીને પડી ગયો હોય. ચોટલો જ વારેલો હોય. અંબોડી હોય. વાળ તો આવે એમાં કઈ વાળનું ન હોય. ખાઈ લ્યો ને તમે છાના મુના. હાલો ને અમે આગળ વેલો આવશે તો ખાઈ લેવું. કેવું થયું? તીખું ન હોય ને. સમસી એક સમસી માથે થોડીક જ નાખી. રાતું છે આ હું અખતરો કરું આજ નવી ચટણીનો. ખાવાની હું એમાં કરી નાખી. નાખી દો એમાં ખાંડ. સેજ મીઠાઈ જ પકડી જાય. ટમેટું ફેરું છે ને તીખું પણ મેં અખતરો કરવા સારું નાખી. હું કાલે અખતરો કરવા જ નવી ચટણી. એ તો હોય ભાઈ કઈક તીખું થઈ જાય. ખાઈ લ્યો. ભૂખ લાગી હું નહીં બહુ તીખું થાય એટલે અખતરા સારું જ નાખી. હવે કાલથી ઓછી પડશે. બીજું હું મારો ને તારો ને એમાં ન હોય. અમે ખાવું. અમારે ખાવું હજી. એ તો હોય કઈક તીખું પણ હવે ખબર પડી કે ને એમ. ખાલી એક ચટણી માથે જરીક જ નાખે. શાકમાં બીજું શું હોય? શાક લાલ તો થાય ને. મરચા હારા હાટા ચટણી લાલ હતી. મને એમ કે નહીં બહુ તીખું થાય. ના ના એક ચમચી માથે જ નહીં કે બાપા ખાઈ લ્યો. નવ મગજ મારી કરો. ખાઈ લ્યો. કાલથી ઓછી નાખશું. તો શું ખાવું છે? ચા બનાવી દઉં. પાપડ ને તમે ખાવા જ છો ચા ની. ખાઈ લ્યો ને. તો ઘર હશે ગીર કર દઉં. પણ ખાવું જો ને વાલા એવું હાલે કઈ એમ ન કરાય. પાર્ટનર ખાઈ લ્યો. કોક દીક થઈ જાય.
પર ધ્યાન રાખાય તમને ખબર છે જો ઘીરે હોય તેથી કાં તમારે જ ન થાય જેથી કામે જાય તેથી તમારે જ થાય કામ એમાં એવું છે કારણ કે ઓલી જૂની ચટણી હતી ને આ છે ને મેં નવી ચટણી નાખી દીધી. નહીં તો ઘીરે હોય તેથી જ મને નથી શંકા તો થાય. હતી હું પાછળ ચટણી નાખું તો શું પણ કોપાન ન થાય તો કોફાન પર તમારે પેલા શાક લેવું તો આ કોફાન ન થાય એટલે તો ખાઈ લે હાલો બીજું ગમે ઈ. બીજું ગમે એ વસ્તુ બનાવો મારા શાક નથી ખાવું. ચા બનાવી દો ખાઈ લે પાપડ ને રોટલી ચોપડી દો હે કાંઈ નથી ખાવું. હે ગોળું કર નાખ. કોયરું નથી કરવું ખાવું જ પડે ને એમાં હાલે હાલ તો બીજું શું કરવું હવે મારે ગોળું કર કાંઈ ખાવું જ નહીં. હાલો પાર્ટનરે ખાધું નહીં અને મને ખાવા દીધું નહીં મને ખાવાનું ભાવશે નહીં ખાધા વિના આવી ગયા મેં કીધું ઘી ગર કરી દઉં ચા બનાવી દઉં પાપડ રોટલી ચોપડેલી ખાઈ લ્યો તોય ન મહિને એ બસ એ બરો કરીને વયા ગયા જો ટ્રેક્ટરમાં ઘડીક વાર બોલ્યા આપણે સાનામુના થઈ ગયા એટલે હવે છે ને આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું હવે સાંજે જે થાય ઈ. ખાઈ લે તો સારું ન કરીને મગજ જ એ રીતનો છે પાછા શું છે થાયકા પાયકા હોય તડકાના અને શાકભાતનું જરાક મારાથી તીખું થઈ ગયું